ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચાર. 3 મે થી 10 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડશે તીવ્ર માવઠું. એક પણ વાછરડાને જન્મ આપ્યા વિના ધનુસરની ગાય રોજ આપે છે 4 લીટર દૂધ. મંગલનાથ બાપુ આશ્રમથી ગિરનાર પગથિયા સુધીનો રોડ 3 મહિનામાં જ ઉબડખાબડ. અને જૂનાગઢના કાળવા ચોકમાં ખુલ્લી તલવાર લઈને યુવકનો આતંક. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. 3 મે થી 10 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં તીવ્ર માવઠું પડશે તો રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આગામી 2 દિવસમાં રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ રહેશે. આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત જોવા મળશે. તેઓએ આગામી 3 મે થી 10 મે સુધીના રાજ્યના વિસ્તારોમાં તીવ્ર માવઠું થવાની આગાહી વ્યક્ત કરી હતી. અરબ સાગરમાં મજબૂત સાયક્લોન સક્રિય થયું હોવાથી ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા. આ વર્ષે ચોમાસું સમયસર થશે અને જુલાઈ તેમજ ઓગસ્ટમાં સારો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હીટવેવ અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે. અને હજુ પણ 2 દિવસ એટલે કે 1 અને 2 મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે. એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે. ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે. અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં 3 અથવા તો 4 તારીખથી જ માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે. પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ, ભચાઉ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈ અને 6 તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે. સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી 10 મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ 5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે. ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો 3 થી 10 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે. આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડશે. એટલે 3 થી 10 મે વચ્ચે રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવશે અને માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જૂનાગઢમાં આપના ઘર ખાતે ગણેશ ચતુર્થીને લઈને મોદક હવન આયોજિત કરવામાં આવ્યો હતો. આજ રોજ વૈશાખ સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી ભગવાન ગણેશનો જન્મોત્સવ હોય
જેની ઉજવણીના ભાગરૂપે અપના ઘર ખાતે ટ્રસ્ટી વિજયભાઈ ટીકાણી દ્વારા છેલ્લા 12 વર્ષથી વૈશાખ સુદ ચતુર્થી તેમજ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે મોદક હવનનું આયોજન કરવામાં આવે છે, જે મુજબ આજે પણ 111 મોદકના હવનનું આયોજન કરાયું હતું. સમાજ કલ્યાણ અર્થે અને દેશમાં શાંતિ સ્થાપિત થાય તેને લઈને ગણેશ ચતુર્થીના દિવસે 111 મોદકનો હવન કરાયો હતો. આ હવનમાં મોદકની આહુતિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો અપના ઘર ખાતે બિરાજમાન સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. અપનાગર ખાતે મેનેજિંગ ટ્રસ્ટી વિજય ટીકાણી અપનાગરમાં પ્રતિવર્ષ છેલ્લા 12 વર્ષથી આ અપનાગર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. પ્રતિ વર્ષ દરમિયાન 2 યજ્ઞનું આયોજન કરે, વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ. આ બંને ચોથ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. બાકી દરેક ચોથે ગણપતિનો જન્મ નામ પ્રમાણે જન્મ થાય છે અને ઉજવવામાં આવે છે. અપનાગર ખાતે વડીલોનું શાંતિ અને કલ્યાણ અર્થે તેમજ સમાજમાં શાંતિ અને કલ્યાણ અને વિકાસ લોકો પોતપોતાની રીતે કરી શકે એ માટે સિદ્ધિવિનાયક દાદાને પ્રાર્થના સ્વરૂપે આ વર્ષમાં 111 મોદક યજ્ઞ ઉજવવામાં આવે છે. આ યજ્ઞના યજમાન પદે અમારા જ વ્યવસ્થાપક અપના ઘરના દાદભાઈ વાળા અને આચાર્ય પદે શ્રી રામેશ્વરભાઈ દવે બિરાજ. અપના ઘરમાં આજે જે યજ્ઞ યોજાઈ રહ્યો છે તેના આચાર્ય પદે અહીંયા સેવા આપી રહ્યો છું. આજે વૈશાખ સુદ ચોથ, દર મહિનાની ચોથમાં આમ તો ભગવાન ગણપતિના 12 અવતાર છે. એમ કહેવાય શિવજીના લગ્ન વખતે પણ ગણપતિજીની પૂજા કરવામાં આવી હતી. શિવજીના એકાદશ એટલે કે 11 અવતાર, જ્યારે ગણપતિના 12 અવતાર છે. એમાં ગણપતિના દરેક 12 ચોથ એમાં 12 અલગ અલગ અવતારથી એમની પૂજા કરવામાં આવે છે, નામથી પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત આજે વૈશાખ સુદ ચોથમાં એક એવી માન્યતા છે કે ગણપતિજીના લગ્ન થયા હતા, એટલે વૈશાખ સુદ ચોથનું અનેરું મહાત્મ્ય છે. વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ આ 2 દિવસે અપના ઘરમાં મોટો યજ્ઞ કરવામાં આવે છે. આજે 111 લાડુનો હોમ કરી અને આ યજ્ઞ સંપન્ન કરવામાં આવશે. અને અહીંની એવી માન્યતા છે કે ગણપતિજી એમ માતા પિતાની સેવા કરી હતી તે જ પ્રમાણે અહીંયા વૃદ્ધાશ્રમમાં ગણપતિ પોતે બધા વૃદ્ધોની, અંતેવાસીઓની પોતે દીકરા તરીકે સેવા કરે છે. એવા ગણપતિ મહારાજ એ માનતા બધાની પરિપૂર્ણ કરે છે અને આશીર્વાદ આપે છે. અસ્તુ. ગિરનાર રોપવે સતત 3જા દિવસે બંધ રહ્યો હતો. ગિરનાર પર્વત પર આજે સવારથી ભારે પવન ફૂંકાતા યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી અને રોપવે સેવા અસ્થાયી રૂપે બંધ કરવાની ફરજ પડી હતી. ગિરનાર પર્વત યાત્રાળુઓના દર્શન માટે મુખ્ય કેન્દ્ર રહ્યું છે. તો આજે વહેલી સવારથી જ પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો હતો. શિખર વિસ્તારમાં પવનની તીવ્રતા વધુ હોવાથી ટેકનિકલ સુરક્ષાની દ્રષ્ટિએ રોપવે સંચાલન જોખમી બની ગયું હતું. રોપવે બંધ થવાથી કેટલાક યાત્રાળુઓએ પગપાળા ચડવાનું પસંદ કર્યું હતું, તો કેટલાક પોતાનો પ્રવાસ મુલતવી રાખ્યો હતો. એક પણ વાછરડાને જન્મ આપ્યા વિના ધંધુસરની ગાય રોજ 4 લીટર દૂધ આપે છે. પંથી તાલુકાના ધંધુસર ગામે કુદરતના કરિશ્મા જોવા મળ્યો છે. એક પણ વાછરડાને જન્મ આપ્યા વિના ધંધુસરની એક ગાય દ્વારા રોજ 4 લીટર દૂધ આપવામાં આવે છે. આ ગાયનું નામ રૂપા રાખવામાં આવ્યું છે. 2011માં ધંધુસર ગામે પૂંજાભાઈ સરમણભાઈ મુળિયાસિયાના ઘરે તેનો જન્મ થયો હતો. આ ખેડૂત પરિવારને ત્યાં આ ગાય અને સાથે અન્ય એક વાછરડાનો પણ જન્મ થયો હતો. વાછરડાને આ પરિવાર દ્વારા ભવનાથ વિસ્તારમાં આવેલા એક આશ્રમમાં આપી દેવામાં આવ્યો હતો, તો ગાયને પોતાની પાસે રાખવામાં આવી હતી. આજે આ ગાય 4 વર્ષની થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેથી આ ખેડૂત પરિવાર દ્વારા ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તો ગાયને ત્યાં લઈ જવામાં આવી હતી. વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ગાયની તપાસ કરતા તેને ગર્ભાશય ન હોવાનું જણાયું હતું, તો ખેડૂત દંપતી દ્વારા તબીબની સલાહ મુજબ ગાયને છેલ્લા 15-20 દિવસથી દોવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ગાય દરરોજનું 1 થી 4 લીટર જેટલું દૂધ આપતી હતી. ભાગ્યે જોવા મળતી આ ગાય લોકોમાં ખૂબ જ આશ્ચર્ય જમ્યું છે. હાલ દૂર દૂરથી આ ગાયને જોવા લોકો આવી રહ્યા છે. આ ગાય અમારા ઘરની જ વાછડી હતી અને જે તે ટાઈમે ડોક્ટરનું કેવું એમ હતું કે આ ગર્ભધારણ નહીં કરી શકે, એટલે મેન મારા પરિવારે નક્કી કર્યું હતું કે આ ગાય
આજીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણે ખીલે રાખવી અને સેવા કરવી. થોડા ટાઈમ પહેલા આને તાવ આવ્યો હતો, એટલે ટ્રીટમેન્ટ બાદ પણ આને કઈ ફેર નતો પડતો. એટલે ડોક્ટર નું કેવું એમ હતું કે દૂધ ભરાવો હોય એટલે દૂધ ચાલુ કરી દો એટલે થોડા જાજી રાહત થઈ જાય. 2-3 દિવસ દોય એટલે રાહત સંપૂર્ણપણે થઈ ગઈ. ત્યારથી આજ સુધી કમ્પ્લીટ લીટર તેદી દૂધ કરતી હતી. અત્યારે દૂધનો વધારો છે અને હાલ અત્યારે 2-2 લીટર દૂધ 2 ટાઈમ નું હાજર છે. આ ગાયનું નામ રૂપણ છે. ગાય ગીર બ્રીડ ની લીલડા કલરમાં છે. 4 આછર કારા છે, જીપ બ્લેક છે. અને ગઈ શિવરાત્રે 5મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ પહેલી જ વાર મહિના દિવસ અંદાજ થયો દોવી ચાલુ થઈ. અત્યારે દૂધ એનું ચડતીમાં છે. મારું નામ ડોક્ટર મેહુલભાઈ ચોથાણી, પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના વંથલી. આજે હું ધંધુસર ગામે મને ફોન આવેલો, ગુંજાભાઈ મુડિયા છે અને એક ગાયને ચેક કરવા માટે. આ ગાયને ચેક કરતા માલુમ પડેલું કે આ ગાયની અંદર ગર્ભાશયની કોથળી નથી. અને બીજો એક કિસ્સો જાણવા મળેલો કે આ ગાય 10-12 દિવસ ત્યાં અત્યારે સવાર સાંજ 2-2 લીટર દૂધ આપી રહી છે. તો આવા કન્ડિશનની અંદર અમારે જાણવા મળેલું છે કે આ કન્ડિશનને અમે ફ્રી માર્ટિનિઝમની કન્ડિશન કહીએ છીએ. આની અંદર જ્યારે વાછડી જન્મી હોય ત્યારે મેલ એટલે કે વાછડી ને વાછડાનો ટ્વિન્સનો જન્મ થયો હોય. એટલે આવી કન્ડિશનમાં જ્યારે સ્ટરાઇલ જાનવર કે એબનોર્માલિટી હોય એવો જાનવર જન્મેલું હોય. હવે આની અંદર જે દૂધનું સિક્રેશન અત્યારે આવે છે એનો ખોરાક માવજત અને હોર્મોનલ સિક્રેશનને હિસાબે દૂધનું સિક્રેશન થતું હોય. એટલે આ એક વસ્તુ રેર પ્રકારમાં જોવા મળતી એવી કન્ડિશન જોવા મળેલી છે. ગીર ગાય એટલે કોઈ પણ જાનવરની અંદર આ કન્ડિશન ડેવલપ થઈ શકે, પણ એવું નથી કે ગીરમાં જ જોવા મળે. કોઈ પણ ફિમેલની અંદર ટ્વિન્સ આવ્યા હોય, ટ્વિન્સમાં મેલ ફિમેલ હોય તો આ કન્ડિશન જોવા મળે. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે 98માં એટીએમ લગ્ન કરાવવામાં આવ્યા હતા. અંધ દીકરીને રંગચંગે કર્યાવર સાથે સાસરે વળાવવામાં આવી હતી. આ પ્રસંગમાં મુખ્ય કન્યાદાનના દાતા જિજ્ઞાબેન ઠક્કર, યોગેશભાઈ પાઠક વગેરેના સહયોગથી સોનું ઝવેરાત તેમજ વાસણ, સેટી પલંગ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, સોનાનો સેટ, સોનાના પાટલા, ચાંદીના સાંકડા, સોનાના દાણા વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાઝા, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, બટુબાપુ, સંતોષબેન મુંદ્રા, રાજુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજ રોજ 98માં એટીએમ લગ્નનું પ્રજ્ઞાચક્ષુ દંપતી ના રંગે ચંગે એટલે કે તમામ કર્યાવર સાથે લગ્ન કરી રહ્યા છીએ, જેમાં અમને જુનાગઢની જનતાનો અને દાતાઓનો ખૂબ સહયોગ મળેલો છે. અમારા પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા જે કંઈ ટૂંકમાં પ્રસંગ હોય અમારા સેવાકીય એમાં દાતાઓને ગમે ત્યારે ફોન કરે કે ગમે ત્યારે જાણ કરે અને અમારા દાતા આ પ્રસંગોએ અમારો કાર્ય જે છે એ દીપાવી રહ્યા છે. એ બદલ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હજી પણ આ પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન થયા પછી અમે 2 દંપતી પ્રજ્ઞાચક્ષુના લગ્ન પણ કરવા જઈ રહ્યા છીએ. તો દાતાઓને પણ નમ્ર અપીલ કે અમારા કાર્યો સિદ્ધ થાય છે એના દ્વારા, અને અમે દાતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આજે કર્યાવર કરવામાં આવે છે એ પણ સત્યમ સેવા યુવક મંડળ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ જે દાતાઓના સહયોગથી આ કર્યાવર કરવામાં આવે છે. આમાં અમારા તમામ ટ્રસ્ટીઓનો પણ સહયોગ છે અને ખાસ કરીને પ્રમુખનો પણ ખૂબ સહયોગ મળેલો છે. સત્યમ સેવા યુવક મંડળ અંધ કન્યા છાત્રાલય દ્વારા લેવા પટેલ કન્યાની દીકરી ચંપાબેન આસોદરિયા અને મારું નામ જિજ્ઞાસાબેન નર્મદા શંકર ઠાકર છે. મનસુખભાઈ વાજા દ્વારા મને આ દીકરીનો કન્યાદાન કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. અને એ પણ આજે અખાત ત્રીજના દિવસે તો મેં યથાયોગ્ય મારાથી જેટલું પહોંચાય મારી શક્તિ મુજબ અને ઠાકોરજીની પ્રેરણાથી અને મારા વડીલોના આશીર્વાદથી એ મેં કરેલ છે. આ તકે હું મનસુખભાઈ વાજા અને એમના પૂરા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી સંસ્થા એટલે કે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવકના મંડળના સહયોગથી આજે અમારી સંસ્થામાં રહી અભ્યાસ કરતી દીકરી લેવા પટેલની દીકરી આસોદરિયા ચંપાબેન ના લગ્ન થઈ રહ્યા છે. મોરબીના રહેવાસી સુપુત્ર
મયુરભાઈ સાથે. તો અમારી સંસ્થા આવા અનેક કાર્યો કરે છે. આ દીકરીના ઘરમાં પણ 3 વ્યક્તિઓ અંધ છે, એટલે એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ કાર્ય અમારી સંસ્થાએ બીડું ઝડપ્યું છે. તો એ બદલ અમારી સંસ્થાનો તો હું આભાર માનું જ છું. અમારા પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, મુકેશભાઈ, અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું. સાથે નામી અનામી દાતાશ્રીઓનો પણ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનને લઈને પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી અભિષેક દત્તની અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિષેક દત્તે જણાવ્યું હતું કે કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ શરૂ કરવામાં આવ્યો છે. તો આગામી ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, કોંગ્રેસ રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈ, पूर्व धारासभ्य सहित आगेवानों पर उपस्थित रहा था। सबसे पहले हमारे सभी मीडिया के साथियों का स्वागत है आज की इस प्रेस वार्ता में। प्रेस वार्ता से पहले पहलगांव में हुई आतंकी हमले की हम सभी लोग निंदा करते हैं और जो हमारी पार्टी का CWC का स्टैंड है कि सब लोग सरकार के साथ खड़े हैं और कड़ी से कार्रवाई इस सरकार को करनी चाहिए। आज के इस अभियान में मेरे साथ में PCC से आए लालजी भाई जी, डॉक्टर रांगिया जी, भट्टी साहब, हम सबको यहाँ पे कांग्रेस की तरफ से जो हमारा अभियान है उससे भेजा गया है। हम सबको जिम्मेदारी दी गई है कि जूनागढ़ सिटी के अंदर ऑर्गेनाइजेशन स्ट्रक्चर पर काम करने के लिए सभी लोगों से मिलें, उन सब के सुझाव लें और एक पैनल बना के हम कांग्रेस को भेजें। अधिकांश एक सोच रहती है कि वर्कर्स की राय नहीं ली जाती, परंतु पहली बार गुजरात को मॉडल स्टेट बनाकर हमारी जो टॉप कमेटी है CWC ने प्रपोज करा और आज हर एक डिस्ट्रिक्ट पे एक कमेटी बनाई है AICC की और लोकल PCC के साथ मिलकर, जो सभी बूथ लेवल वर्कर्स तक मिलकर उनके सुझाव ले रही है। उसी के मुताबिक आज आपके बीच में जूनागढ़ सिटी में आए। तो मुझे पूरा विश्वास है कि हमारे काडर की मन की बात सुनकर अच्छे तरीके से रिपोर्ट बनाकर हम AICC तक देंगे, क्योंकि गुजरात एक हिस्टोरिक स्टेट है। यहाँ पे बहुत बड़े कंट्रीब्यूशन यहाँ के लोगों ने करे हैं, भले स्वर्गीय महात्मा गांधी जी हों, लौह पुरुष हों, सरदार वल्लभ भाई पटेल जी हों, उन सब की भूमिका जो गुजरात में है, उस भूमिका के साथ रहकर कांग्रेस ने भी यहाँ पे बहुत काम पहले करे हैं। जिस तरीके से पिछले 30 सालों में यहाँ पे काम हो रहे हैं, आप सभी को पता है। आने वाले समय में चुनाव को हमारी पार्टी और अच्छे तरीके से कैसे लड़ पाए, उसको लेकर पूरा ऑर्गेनाइजेशन रीस्ट्रक्चर प्रोग्राम चल रहा है और मुझे पूरी उम्मीद है कि एक अच्छे ऑर्गेनाइजेशन के साथ आने वाले विधानसभा में कांग्रेस पार्टी चुनाव लड़ेगी और फिर से यहाँ लोगों की सेवा करेगी। जूनागढ़ जिल्लाની સુપ્રસિદ્ધ સહકારી સંસ્થા સાવર ડેરીમાં છેલ્લા ઘણા સમયથી મનમાની, ભ્રષ્ટાચાર અને લોકશાહીના મૂલ્યોના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સાવર ડેરીના કાર્યરત ડાયરેક્ટર રાજુભાઈ બોરખતરિયાએ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને પત્ર લખી પોતાના પર થતા અન્યાય અને ડેરીમાં ચાલતી અનિયમિતતાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી। રાજુભાઈ બોરખતરિયાએ જણાવ્યું હતું કે તેઓ મટિયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાંથી ચૂંટાઈને માણાવદર વિભાગના પ્રતિનિધિ તરીકે ડેરીના ડાયરેક્ટર છે। તેઓ નિયમિત બોર્ડ મીટિંગમાં હાજર રહ્યા છે। દર મીટિંગમાં સાવર ડેરીના હિતમાં અનેક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ આ પ્રશ્નો ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ અમાન્ય लाग्યા હતા। तो छेल्ला एक वर्षथी વધુ સમયથી રાજુભાઈને કોઈ મીટિંગનો એજન્ડા મોકલવામાં આવ્યો નથી, તેમને કોઈ પણ માહિતી આપવામાં આવતી નથી। ઉપરાંત ડેરીમાં 42 થી વધુ કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી પણ કરવામાં આવી હોવાની વાત તેઓએ કરી છે। હું છેલ્લા 4 વર્ષ થયા 2 મહિનાની અંદર ત્યારથી હું બેંકમાં સાવર ડેરીમાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું। છેલ્લા 1.5 વર્ષથી મને અત્યાર સુધીમાં એજન્ડા મળેલો નથી। જે તે સમયે મને જાણવા મળ્યું એટલે મેં સાથી ડાયરેક્ટરોને પૂછ્યું, તો મને કે આપણે કાલે મિટિંગ છે એટલે અમારે એક જગ્યાએ બેસણામાં જવાનું હતું,
ત્યારે મને ખબર પડી કે મને એજન્ડા મળ્યો નથી. એટલે મેં તમારે જે દર વખતે જે કર્મચારીઓ એજન્ડા માટે ફોન કરે છે અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલે અને પોસ્ટથી એ થાય, ત્રણ બાબતથી અમને એજન્ડાની જાણ કરવામાં આવતી. ત્યારે મને ખબર પડી કે મને મળેલ નથી. મેં તપાસ કરતા એટલે કીધું, હું નાના કર્મચારીએ કીધું કે તમે એમડીને તપાસ કરો. એટલે મેં એમડીને ફોન કર્યો તો એમડીનું એમ કહેવાનું થયું છે કે ભાઈ ચેરમેનશ્રીની સાથે વાત કરો. ચેરમેનશ્રીના કહેવાથી અમે તમને એજન્ડા મોકલ્યો નથી. એટલે મેં પૂછ્યું મારું કારણ શું? તો કે તમે 3 મિનિટ સતત ગેરહાજર રહ્યા. એટલે હું અત્યાર સુધીમાં જેટલો ટાઈમ ડાયરેક્ટર રહ્યો એક જ મારી ગેરહાજરી છે, બાકી હું ક્યારેય ગેરહાજર રહ્યો નથી. અને એજન્ડા જો ન મોકલે તો કોઈ માણસને ખબર નથી પડવાની કે મીટિંગ છે. તો એ જ રીતે મારા સાથે ડાયરેક્ટર મિત્રો રાજેશભાઈ ચુડાસમા સાંસદ અને કિરીટભાઈ પટેલ એ પણ ડાયરેક્ટરો છે. તો એ ક્યારેય મિટિંગમાં હાજરી આપતા નહોતા. મારી તો એક જ વખત ગેરહાજરી છે અને તોય મને આ રીતે મારી ઉપર વર્તન કર્યું. આ બાબતનું મેં 2-3 વખત કિરીટભાઈ પટેલને જાણ કરવાની કોશિશ કરી કે ભાઈ આવું બધું ચાલે છે. તો એ બાબતમાં એને કંઈ એ બાબત ધ્યાન આપ્યું નથી. તો મારે સરકારને અત્યારે પત્ર લખવાનું કારણ એ જ છે કે જો અવડી મોટી જુનાગઢ જિલ્લામાં સંસ્થા હોય અને આવી લોકશાહીને બદલે અત્યારે રાજાશાહી હાલતી હોય તો એને માટે કંઈક કરવું પડે. અત્યાર સુધી અમારો ધ્યેય એવો હતો કે પશુપાલનને પૂરું વળતર મળે, સંસ્થા આગળ જાય, નફો કરે. તો જે ધ્યેય સાથે અમે આમાં જોડાયેલા હતા એ ધ્યેય સિદ્ધ નથી થતો. કોઈ પણ ડાયરેક્ટર બોલવાની કોશિશ કરે તો એને એન કેન પ્રકારે દબાવવાની કોશિશ કરે, કોઈને બોલવા નથી દેતા. જે તે સમયે અમે વાત કરી હતી કે ભાઈ તમારે જ્યાં મિનિટ બુક લખાઈ જાય પછી અમે તમારી સહી કરશું. એટલે આપણે ગમે ત્યારે પર્સનલ હોય એટલે કે ડેરીને લગતો કોઈ પ્રશ્ન હોય ને તમે રજૂઆત કરો, ભાઈ અમે એમ કીધું કે આ ફર્નિચરનું શું થયું, તો એનો કંઈ જવાબ ન મળે. કાંઈ પણ અંદર કામ હાલતો હોય, બીએમસીનો પ્રશ્ન હોય, ભરતીનો પ્રશ્ન હોય, તો કોઈ જાતનો સંતોષકારક એમડી અથવા ચેરમેન જવાબ ન આપે. અમુક મુદ્દા એજન્ડાની અંદર લેતા નથી અને પ્રમુખ સ્થાનેથી લે તો આપણે આમાં એટલા વર્ષો કાઢ્યા હોય તો આપણે થોડીક તો ખબર પડે કે કયા મુદ્દા એજન્ડામાં લેવાના હોય અને કયા મુદ્દા પ્રમુખ સ્થાનેથી લેવાના હોય. એટલે ડેરીનો અત્યારે જે વહીવટ ચાલુ છે એ મનસ્વી રીતે ચાલુ છે. લોકશાહી જેવું કાંઈ છે નહીં, રાજાશાહી જેવું છે. મારી સાથે કરવાનું કારણ એટલું જ છે કે હું અવારનવાર મિટિંગની અંદર એને પ્રશ્ન કરું, એ લોકોને ગમતું નથી. ભરતીમાં કઈ રીતે ભરતીમાં ગેરરીતિ થઈ તો એમાં કોઈને કાંઈ ટપો પડે એ રીતે જ આખું વ્યવસ્થિત એને આયોજન કર્યું કે એમાં 41 થી 42 જણાની ભરતી કરી. પણ કોઈ નક્કી નથી કરી શકતું કે કોઈનું પોતાની રીતે આખું ડિસિઝન લીધું એમડી અને ચેરમેને. બરોબર, કોઈ પણ ડાયરેક્ટરો કાંઈ વાત કરે તો કોઈનું સાંભળતા નથી, એન કે પ્રકારે દબાવીએ. કોઈને એમાં નોકરી હોય, કોઈ બીએમસી અકાવતા હોય, એટલે કોઈ એની સામે બોલી શકતા નથી. મારી પહેલાં જાદરબેન રામભાઈ નંદાણીયા કેશોદની સીટ ઉપરથી મહિલા ડાયરેક્ટર હતા, એના પતિ રામભાઈ નંદાણીયા. એટલે મહિલા બે જ્યાં આવીને વાતચીત કરતા હોય, કાંઈ પણ ઓલું હોય તો એને કે પ્રકાર દબાવતા. અને મારી જેમ એને કે ભાઈ તમે ગેરહાજર છો, એમાં મેં પ્રશ્ન ઉઠાવ્યો ભાઈ આવું લોકશાહીમાં ન હાલે. કોઈ પણ માણસ હોય એને બોલવાની છૂટ મળવી જોઈએ, બરોબર. તો એને કેન પ્રકારે દબાવીને એને ડિસ્કોલિફાઈડ કરવાની તૈયાર કરી. એ સંજોગ વસાત જાદરબેનને કેન્સર ડિટેન થયું અને ટૂંકી બીમારી સબબી ઓફ થઈ ગયા. એટલે એ પ્રશ્ન પૂરો થયો. નેક્સ્ટ પછી મારો વારો આવ્યો. હવે અત્યારે હું એમ કહું કે એટલા ડાયરેક્ટરો છે પણ એમાં કોઈ પણ બોલશે એટલે નેક્સ્ટ એનો વારો આવશે, એ 100%. એટલે આની સામે કોઈ બોલવા પડતું નથી. આ જે લેટર લખવાનો સરકારમાં ઉદ્દેશ્ય એટલો છે કે આ સંસ્થા આપણે ઊભી કરી છે. હું આની અંદર 2011થી મારા ગામની અંદર હું ડેરીનો પ્રમુખ છું. આ વર્ષે ડાયરેક્ટર તરીકે મને એમાં નિમણૂક થઈ. તો અમારો ઉદ્દેશ્ય એવો છે કે આ સંસ્થા આગળ વધે અને પશુપાલકોને આને પૂરેપૂરો લાભ મળે અને આમાં જે ભ્રષ્ટાચાર અને સગાવાદ છે એ નૈશ નાબૂદ થાય અને કાર્યદક્ષ વહીવટ થાય એવી મારી દિલથી લાગણી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મંગલનાથ બાપુ આશ્રમથી ગિરનાર પગથિયા સુધીનો રોડ માત્ર 3 મહિનામાં જ ઉબડખાબડ થઈ ગયો છે. તો ભવનાથમાં જાન્યુઆરી માસમાં તંત્ર દ્વારા મંગલનાથ બાપુના આશ્રમથી ગિરનાર પગથિયા સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો.
જેના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને કારણે આ રોડ માત્ર 5 થી 6 દિવસના સમયગાળામાં જ ખુલ્લો મુકાતા વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી, જેના પરિણામે આ રોડને પૂરતા પ્રમાણમાં પાકવા દેવામાં આવ્યો ન હતો. તો સામાન્ય રીતે સીસી રોડને 15 દિવસ સુધી સતત પાણીનો છંટકાવ કરી ક્યારામાં પાણી ભરેલું રાખી કોથળાઓ મૂકી અને પકાવવામાં આવે છે, પરંતુ તંત્રએ અહીં જાન્યુઆરીમાં કરોડોના ખર્ચે બનાવેલ રોડ માત્ર 5 થી 6 જ દિવસમાં જ અવરજવર શરૂ કરી દેવામાં આવી હતી. પરિણામે અત્યારે રોડ પર સિમેન્ટ નીકળી ગઈ છે, કાંકરીઓ દેખાવા લાગી છે. તો માત્ર 3 મહિનામાં જ રોડની આવી સ્થિતિ થઈ જતા તંત્રએ કેવું મટીરીયલ વાપર્યું હશે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. તાજેતરમાં ધ્યાનમાં આવ્યું છે કે ભવનાથમાં મંગલનાથ બાપુની જગ્યાથી ગિરનારના પગથિયા સુધીનો રસ્તોનું કામ કરવામાં આવ્યું અને ગિરનાર આરોહણ સ્પર્ધા હતી એ વખતે, કારણ કે કામ ચલાવ થીગડા કે કામ ચલાવ કાર્પેટ કરી અને રસ્તો બનાવ્યો, પણ રસ્તો એટલો બધો નબળો પડ્યો છે કે ત્યાં રસ્તો આખો ખુલી ગયો તરત જ. તો આવા પૈસાનું વેડફાનું કારણ શું સમજાતું નથી. એક તો જુનાગઢ ગરીબ અવસ્થાનું કોર્પોરેશન હોય, કબીલા વિસ્તારનું કોર્પોરેશન હોય અને આયોજન ન હોય, એની ક્વોલિટી મેન્ટેન ન થતી હોય તો આવા રોડ કરવાનો મતલબ નથી. ત્યાં પરિક્રમા રૂટ ઉપર પ્રકૃતિધામ પાસે પણ બ્રિજનું કામ ચાલુ છે. હવે ચોમાસું માથે છે, હજી બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલે છે. તો આવી પરિસ્થિતિમાં ક્યારે ભવનાથમાં, કારણ કે મેજોરિટી વિસ્તાર બધો એ રોડ ઉપર જૈનાચાર્યોના આશ્રમો અને જૈન મુનિઓ જ્યારે ચાતુર્માસ માટે પણ આવી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં ભારતભરમાંથી જૈન મુનિશ્રીઓના દર્શન કરવા માટે લાખો લોકો આવવાના હોય અને એવી પરિસ્થિતિમાં મુખ્ય રસ્તો પણ બંધ હોય, એનું ડાયવર્ઝન કઈ જગ્યાએ છે એ પણ નક્કી ન થતું હોય, તો આ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો એટલે કે અધિકારીઓનું અનાવૃત ભેળું આયોજન છે. તો આ તકે હું મ્યુનિસિપલ કમિશનર છે અને સત્તાધીશોને એક વાત કરવા માંગુ છું કે આપણે જુનાગઢને રળિયામણું બનાવીએ, જુનાગઢને સુવ્યવસ્થિત બનાવીએ, તો જ આપણને બહારથી આવનારા ટુરિસ્ટો, બહારથી આવનારા ભાવિક ભક્તજનો એક સારી છાપ લઈને જશે. વખતો વખત એકને એક ફરિયાદ હું કરતો રહું, આજે 20 વર્ષથી હું ફરિયાદ કરતો રહું છું ને એનું કોઈ પરિણામ ન મળે તો હવે મને પણ સંકોચ થાય છે. તો આદરણીય સત્તાધીશોને, આદરણીય કમિશનરશ્રીને એક વખત ફરીથી હું વિનંતી કરું છું કે એક પ્લાનિંગ કરીએ કે ભાઈ કોણ રોડ બનાવવાનું છે, કેવા રોડ બનવાનો છે, એની ક્વોલિટી મેન્ટેન શું છે અને કેટલા વર્ષ સુધી રોડ તૂટવાનો નથી. આજે તૂટી જાય છે, આજે બનાવીએ છીએ, પાછું 2 મહિના પછી કોઈ ગટરની લાઈન નીકળે છે, કોઈ પાણીની લાઈન નીકળે છે અથવા કોઈ ઇલેક્ટ્રિક વાળાનું ખોદાણ થાય છે. તો ક્યાંક ને ક્યાંક ખોદાણ અને થીગડા, તો જેથી કરી અહીં આવનાર લોકો આપણા વિશે ખૂબ ખરાબ ભાવના લઈને જાય છે. મારા દિલમાં પણ એક ભાવના છે કે જુનાગઢ રળિયામણું હોય, સુવ્યવસ્થિત હોય, આયોજનબદ્ધ હોય. એમ તમારા મનમાં પણ એવી જ ભાવના હોય છે. એક તમારા મનમાં કોઈ ખરાબ ભાવના હોતી નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે નીચેના કર્મચારીઓ આપણને ગુમરાહ કરતા હોય છે અને સાચી માહિતી કમિશનર સુધી ન પહોંચતી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા થઈ રહી છે. તો આદરણીય કમિશનરશ્રીને પણ નિવેદન કરું છું કે તમે તમારા 15 વોર્ડમાં તમારો પ્રવાસ શરૂ કરો, કારણ કે તમારે નિયમમાં પણ હોય છે કે દરેક વોર્ડમાં તમારે મુલાકાત લેવાની, ત્યાંના રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવાનું અને કમિશનર વહેલી તકે 15 વોર્ડની મુલાકાતો લે અને ત્યાં કેટલી હાડમારી છે એ જોવે, તો જ એનું નિરાકરણ આપણે સારી રીતે કરી શકશું. આજે 22 વર્ષના કોર્પોરેશનના આયુષ્યમાં પછી પણ 15 વોર્ડમાંથી એક પણ વોર્ડ એવો નથી કે જે સારો રસ્તો હોય. ફક્ત 100 ફૂટનો પણ રસ્તો સારો નથી. આ ખૂબ મોટી વિટંબણાવાળી વાત છે. હું એમ નહીં કહું કે કામગીરી નબળી થઈ છે, પણ જ્યારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હતી ત્યારે એના થોડાક દિવસ પહેલાં જ આ રોડ બન્યો હતો. પણ વિકાસનું કામ થાય તો પ્રજા પબ્લિકે સાથ સહકાર દેવાનો થતો હોય છે. હવે ત્યાં આગળ બેરિકેડ રાખવામાં આવ્યા હતા, પણ બેરિકેડ તોડીને પણ છે ને લોકો આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો હતો. એટલે આવા કોઈ વિકાસના કામો હોય, રોડ રસ્તા થયા હોય તો એને પ્રોપર ટાઈમ દેવો જોઈએ કે જેથી રસ્તો છે એને વ્યવસ્થિત પાણી પવાય અને એ બધું થાય. તો આ ફરી પાછો આ જે તૂટેલો રસ્તો છે એ કોર્પોરેશન ચોક્કસ આ સરખો કરશે, પણ ત્યાં આગળ હવે ફરી પાછું રસ્તો બંધ કરી અને એક જાહેરનામું બહાર પાડશે અને ત્યાં રસ્તો કરશે. એટલે આ જે તૂટેલો રસ્તો છે એને રિપેરિંગનું કામ પણ કોર્પોરેશન કરશે. પણ હવે હું પબ્લિકને એવી અપીલ કરું છું કે આવા કોઈ પણ રસ્તા બનતા હોય ત્યારે તમે ધીરજ રાખો અને રસ્તાને પ્રોપર રીતે પાકવા દો, પાણી પીવડાવવા દો અને પછી એ રસ્તાનો ઉપયોગ કરો, તો તમારી કોઈ ફરિયાદ નહીં રહે. ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પછી જે વિદ્યાર્થીઓનું લક્ષ્ય માત્ર સરકારી નોકરી મેળવવાનું જ છે,
તેવા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. નોબલ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા ચાલતો BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સ એ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવા સરકારી પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે સાથે કરાવવામાં આવે છે. તો આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકે છે. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ. જૂનાગઢમાં એપાર્ટમેન્ટના 4થા માળેથી સગીર નીચે પડવા જતા તેનો બચાવ કરવામાં આવ્યો છે. શહેરના કડિયાવાડ વિસ્તારની ઘટનામાં અકસ્માતે ફ્લેટની છાજલી ઉપર બાળક પડી ગયું હતું. લોકોને જાણ થતાં મહા મુસીબતે સગીરનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. સગીરના રેસ્ક્યુનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જૂનાગઢના કાળવા ચોકમાં ખુલ્લી તલવાર લઈ અને યુવકે આતંક મચાવ્યો હતો. શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેમ આ યુવાને ખુલ્લી તલવાર સાથે લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસ ઘોર નિંદ્રામાં રહેતા સરા જાહેર તલવાર લઈ અને આટાફેરા શરૂ કર્યા છે. તો સતત ટ્રાફિકથી ધમધમતા એવા કાળવા ચોક વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનની સામે જ તલવાર લઈ અને આતંક મચાવીને પોલીસની કામગીરી સામે સવાલ ઉપસ્થિત કર્યા છે. શખ્સનો આતંક મચાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં શખ્સની આસપાસ લોકો પણ જોવા મળી રહ્યા છે. આમ છતાં કોઈએ એક પણ શબ્દ ઉચ્ચારવાની હિંમત કરી ન હતી. ધોરાજી ખાતે મહેસૂલ સેવા સદન બંધ રહ્યું છે. તલાટી, મંત્રી, ક્લાર્ક, નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ પોતાની માંગણીને લઈ અને માસ CL ઉપર ઉતરી જતા ધોરાજી મહેસૂલ સેવા સદન વિભાગની કામગીરી પર અસર જોવા મળી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિતના અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓ વચ્ચે મતભેદ કે માંગણીઓને લઈ અને આમ લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ધોરાજીની આમ જનતા, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રશ્ન એવો છે કે મામલતદાર ઓફિસે આજે અસંખ્ય ખેડૂતો 7/12ના દાખલા કઢાવવા માટે આવ્યા છે, પણ રેવન્યુ અધિકારીઓ હડતાલ ઉપર હોય. 7/12ના દાખલા નીકળતા નથી. 7/12ના દાખલા એટલા માટે જરૂર છે ખેડૂતોને કે અત્યારે ધિરાણનો નવા જૂની કરવાનો સમય છે. જો ખેડૂતો પોતાની તારીખ પહેલાની આસપાસ ધિરાણ ન ભરે અને તારીખ ટપી જાય તો સરકારશ્રીની જે વ્યાજ માફીની જે યોજના છે એ યોજનાનો એ ખેડૂતોને લાભ નથી મળતો. એટલે કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાની જાય એમ છે. તો અમારી સરકારશ્રીને એવી નમ્ર અરજ છે કે તાત્કાલિક આ પ્રશ્નનું સોલ્યુશન લાવી અને આ કામગીરી ચાલુ કરે. આવા તો ઘણા કામ છે, 7/12 છે, જાતિના દાખલા છે, EWS છે, નોન ક્રિમિનલ સર્ટી છે, કોઈ પણ વસ્તુનું કામગીરી થતી નથી. તો અમારી એવી નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવી અને ખેડૂતોને એના લાખો કરોડો રૂપિયાનું જે નુકસાની જાય છે એ બચાય, આવી મારી નમ્ર અરજ છે. આવકનો દાખલો કઢાવવા આવ્યો છું છોકરા માટે સ્કૂલનો. મહેસૂલ વિભાગ બંધ છે, આવકનો દાખલો બંધ છે, બધું બંધ છે. કેવી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ ને. અત્યારે બીજો કે ત્રીજો તકો હે, પરમ દિવસ સ્કૂલમાં દેવાનો છે, તો અત્યારે કામગીરી બંધ છે તો શું કરવાનું? સરકારને કહેવાનું હોય કે બધી આ વ્યવસ્થા ચાલુ રાખો. આમાં માણસો બહુ હેરાન થાય છે.
ઉપલેટા, ધોરાજી, જામકંડોળા અને ભાયાવદર તાલુકામાંથી પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના એસપીની સૂચના મુજબ ધોરાજી, ઉપલેટા, જામકંડોળા તેમજ ભાયાવદરના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તો ધોરાજી તાલુકામાંથી પકડાયેલા વિદેશી દારૂની 3,328 બોટલો, ઉપલેટા તાલુકામાંથી પકડી પાડેલ વિદેશી દારૂની 1,833 બોટલો, ભાયાવદર તાલુકાની 6,109 બોટલો તેમજ જામકંડોળા તાલુકા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી 7,222 જેટલી બોટલોનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ₹81,24,620 ની કિંમતના દારૂના નાશની કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આજરોજ ધોરાજી સબ ડિવિઝનમાં IMFL નાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ધોરાજી સબ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદર અને જેતપુર સબ ડિવિઝનના જામકંડોળા પોલીસ સ્ટેશનના પણ IMFLનો નાશ કરવામાં આવ્યો છે. આમાં જો છે 18,500 જેટલી કુલ IMFLની બોટલનો નાશ થયો છે, જેની કુલ વેલ્યુ 81,25,000 છે. આ બધી કાર્યવાહી જો છે SDM ધોરાજી અને SDPO જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 3 મે થી 10 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડશે તીવ્ર માવઠું. એક પણ વાછરડાને જન્મ આપ્યા વિના ધનુસરની ગાય રોજ આપે છે 4 લીટર દૂધ. મંગલનાથ બાપુ આશ્રમથી ગિરનાર પગથિયા સુધીનો રોડ 3 મહિનામાં જ ઉબડખાબડ. અને જૂનાગઢના કાળવા ચોકમાં ખુલ્લી તલવાર લઈને યુવકનો આતંક. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.